મોનાલિસાએ કહ્યું કે તે ખુશ છે કે મહાકુંભમાં તેને ઐશ્વર્યા કહેવાય છે. જોકે તેણે એમ પણ કહ્યું કે તે સોનાક્ષી સિન્હાને પસંદ કરે છે અને પોતાના જીવનમાં એકવાર એને મળવા ઈચ્છે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછટ.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભ તો પ્રખ્યાત છે જ, પરંતુ અન્ય એક કારણ પણ છે જેને કારણે હાલમાં આ મહાકુંભ ચર્ચામાં છે. તો મધ્યપ્રદેશના ઇન્દોરથી મહાકુંભમાં આવેલી માળા વેચનારી એક છોકરી હિરોઈન બનવા માંગે છે અને હાલમાં જ આ છોકરીની ચારે બાજુ ચર્ચા છે. તો મહાકુંભની ઐશ્વર્યા કહેતા છોકરીએ કહ્યું કે તેની પસંદગીની હિરોઈન સોનાક્ષી સિન્હા અને હીરો સલમાન ખાન છે. હવે આ બંનેને જ મળવા માંગે છે. હવે આ છોકરી પોતાના ફેન્સથી કંટાળીને એકવાર મહાકુંભ છોડીને જઈ ચૂકી છે. જો કે મોનાલિસા ફરીથી મહાકુંભમાં પાછી આવી ગઈ છે અને આ વખતે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી દીધી છે. હવે આ બધા વચ્ચે મોનાલિસાએ પોતાના દિલની વાત જણાવી. મોનાલિસાએ કહ્યું કે તે ખુશ છે કે મહાકુંભમાં તેને ઐશ્વર્યા કહેવાય છે. જોકે તેણે એમ પણ કહ્યું કે તે સોનાક્ષી સિન્હાને પસંદ કરે છે અને પોતાના જીવનમાં એકવાર એને મળવા ઈચ્છે છે. ઇન્દોરથી મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા આવેલી મોનાલિસા ભલે અહીંયા પોતાનું કામ સારી રીતે ન કરી શકતી હોય, પરંતુ તેની ભૂરી આંખોએ એને રાતોરાત મહાકુંભમાં સ્ટાર બનાવી દીધી. હવે હાલમાં એના રીલ અને વિડીયો ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે. હવે આમ જોઈએ તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે મહાકુંભમાં જ્યાં પણ તે માળા વેચવા દેખાય કે લોકો એને ઘેરી લે છે અને એની સાથે સેલ્ફી પડાવવાની જીદ પણ કરવા લાગે છે. હવે આ કારણથી તેને કામ માટે પણ તેને નુકસાન પહોંચે છે. હવે કંટાળી જઈ તે પોતાના માતા પિતા પાસે ઇન્દોર પાછી જતી રહી હતી. જોકે થોડા સમય બાદ મોનાલિસા ફરી એકવાર મહાકુંભમાં પાછી આવી ગઈ અને જ્યારે એ પાછી ફરી ત્યારે એણે પોતાની યુટ્યુબ ચેનલ પણ લઈને આવી હતી. હવે આ જ ચેનલ માટે તે વિડીયો અને રીલ બનાવી રહી છે અને હવે એ પૂરી તૈયારીઓ સાથે પણ આવી ચૂકી છે. જોકે બ્યુટી પાર્લરની ટીમ પાસેથી મેકઅપ કરાવીને પણ તે ખુશ છે. મોનાલિસાના હોઠ ઉપર ડાર્ક લિપસ્ટિક અને આંખોના ડાર્ક શેડ સાથે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. હવે એમ પણ કહે છે કે એ ખૂબ ભણવા માંગતી હતી પરંતુ ભણી ન શકી. તો દર્શક મિત્રો, આ છે મોનાલિસા કે જે મહાકુંભમાં ખૂબ વાયરલ થઈ. મહાકુંભમાં વાયરલ થયેલી ભૂરી આંખોવાળી મોનાલિસાએ પોતાની દિલની વાત પણ કહી અને થોડા સમય પછી જ્યારે મહાકુંભમાં પાછી આવી ત્યારે પોતાની યુટ્યુબ ચેનલ તેણે શરૂ કરી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછટ.com.